કૃપા કરીને મહારાજ બોલ્યા કે હે સંતો, ભગવાન જ્યારે આ ધરતી ઉપર પ્રગટ થાય ત્યારે મનુષ્યની જેમ વર્તે છે. મનુષ્યની જેમ જ ખાન પાન એનો અંગીકાર કરે છે. તો અજ્ઞાની જે હોય એમ વિચારે કે આ તો પરમેશ્વર છે, છતાં આપણા કરતા સંસારને વિશે આસક્તિ વધારે છે. પણ એ જાણતા નથી ભગવાન તો નિર્લેપ છે, પણ બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા આત્મદર્શી સાધુ એને પણ આ જગતમાં ક્યાંય મોહ થતો નથી. ભગવાનને ન થાય એમાં શું આશ્ચર્ય છે. પણ ભગવાન કે સંતની રીતને જગતના જીવ સમજી ન શકે. રીત જગત સે ન્યારી. એકવાર આવી ઠંડીમાં ગોપાળાનંદ સ્વામી આદિ સંતો કોઈ નદીમાં સ્નાન કરતા હતા. કેવું ઠંડુ પાણી હોય. નદીમાં સ્નાન કરતા હતા તો સ્નાન કરતા કરતા ગોપાળાનંદ સ્વામી આ શું બોલવા માંડ્યા ખબર છે? હે મા, હે બાપા. તો અજ્ઞાની માણસો ત્યાંથી જતા હતા, રસ્તો બાજુમાં કે છે જો ને આ સાધુ થયા છે. ડોહા થઈ ગયા તો હજુ મા બાપ ભૂલાતા નથી. કે ડોહા ગરડા થઈ ગયા તો હજુ નાતા નાતા મા બાપને યાદ કરે છે. પણ સંતો યાદ કરતા હતા હે મા, હે બાપ, પણ કોને? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એટલા રીત જગત છે ન્યારી, એને અજ્ઞાની જીવ સમજી ન શકે. શ્રીજી મહારાજ કહે છે આત્મનિષ્ઠા હોય, વૈરાગ્ય હોય, ભલે હોય, પરંતુ ભગવાનની ભક્તિ ન હોય તો એ બધા જ્ઞાન વૈરાગ્ય એ મીઠા વિનાના ભોજન જેવા લાગે. માટે ભગવાનની ભક્તિ છે એ જ સર્વોપરી છે એમ સમજી રાખવાનું.